વાત દ્વારકા જિલ્લાની જે સાર્વત્રિક ધોધમાર વરસાદ અને વરસાદ બાદની પરિસ્થિતિ અત્યંત ગંભીર, કારણ કે ખંભાળિયા દ્વારકા વચ્ચેનો સ્ટેટ હાઈવે નેશનલ હાઈવે અત્યારે બંધ છે। બીજી તરફ ખંભાળિયા એસટી ડેપોથી દોડતી તમામ બસોના રૂટ પર બંધ કરવાની ફરજ પડી છે। બસ અને ટ્રેન રદ થતા અનેક મુસાફરો ફસાઈ ચૂક્યા છે। એસટી વિભાગે ખંભાળિયામાં મુસાફરો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ તરફ દ્વારકા પોરબંદર નેશનલ હાઈવે પર હાલ લાંબા નજીક પાણી ભરાઈ ચૂક્યા છે। અમે કાલ સવારના 7 વાગ્યાના બસમાં બેઠા હતા દ્વારકાથી। તે અહીંયા બેડ ગામમાં પહોંચ્યા ને ત્યાં પાણી ભરાયેલું હતું। આખો દિવસ બસમાં બેઠા, કંઈ પાણી નહીં, કંઈ ખાવાનું નહીં, કાંઈ નહીં। અને સાંજે અમને 4 થી 5 જગ્યાએ ફોન કર્યા ને પછી અમને હોટલમાં પહોંચાડ્યા। ત્યાંથી હોટલમાંથી પહોંચાડી પછી પાછા ત્યાં ગયા તો ત્યાં કોઈ કાંઈ પ્રકારની કંઈ સગવડ નહોતી। પાછા અહીંયા ખંભાળી આવીને ઉતારી દીધા અમને। હવે કે તમને રિફંડ ક્યાંય મળશે નહીં અને કોઈ તંત્ર તરફથી કાંઈ જવાબ મળતો નથી। ને અત્યારે કાલ સવારના અમે 9 વાગ્યાના દ્વારકા ભાવનગર તળાજા બસમાં બેઠા હતા। ત્યાં આખો દિવસ લાઈનમાં ઊભા રહ્યા, પાણી આવ્યું હતું એટલે, ને લાઈન બહુ મોટી હતી ને પછી આખો દિવસ અમને કાંઈ મળ્યું નહીં। પછી રાતે 5 વાગે સાંજે 7 વાગે અમને લાવ્યા એસટી ડેપો પેલા આપણે હોટલે લાવ્યા પછી અમને ત્યાં જમ્યા। અમે આખી રાત ત્યાં રહ્યા ને અત્યારે અમને અહીંયા એસટી ડેપોએ લાવ્યા પછી અમને એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમે હવે તમારી રીતે જ્યાં જવું હોય ત્યાં જાઓ, રિફંડ કાંઈ મળશે નહીં। અમે રિફંડની વાત કરી, ટિકિટની વાત કરી તો બીજી કોઈ સુવિધા સગવડતા આપી નહીં।